અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જે ભાજપના સેન્ટ્રલના મિનિસ્ટર અમુક ધારાસભ્યએ જે બફાટ કર્યો છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય, એફઆઈઆર નોંધાય, 351, 352, 353/61 એની સામે ગુનો દાખલ થાય એવી અમારી રાજકોટ શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જી, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે દિવસે દિવસે ગભરાય છે, બોખલાય છે, એ અમારા નેતા રાહુલ ગાંધી વિશે અભદ્ર શબ્દો, ગાળો અને એમને અંતે ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરીને સંબોધી રહી હોય ત્યારે અમારે લોકોને કહેવું પડે કે ટેરરિસ્ટ નથી, એ લોકોનો અવાજ છે। હવે ભારતીય જનતા પાર્ટી બોખલાય છે એટલે મન ભાવે એવા શબ્દો એમના નેતાઓ પાસે બોલાવી રહી છે, એમના કાર્યકર્તાઓ પાસે બોલાવી રહી છે, ત્યારે અમારે એમનો અવાજ બનીને આગળ આવવું પડ્યું છે અને અમે હંમેશા એમનો અવાજ બનશું, કારણ કે લોકોનો અવાજ હંમેશા ઉઠાવતા રહ્યા છે, લોકો માટેના પ્રશ્નો માટે અવાજ બનતા રહ્યા છે અને આ કાર્ય ભારતીય જનતા પાર્ટીને ખૂંચી રહ્યું છે એ બદલ આવા શબ્દોનો ઉપયોગ કરે છે જે કોઈ દિવસ સાખી નહીં લેવાય, કારણ કે એ પણ દેશના નાગરિક છે અને ભારત ડેમોક્રેસી દેશ છે જેમાં દરેકને બોલવાનો પોતાનો અધિકાર છે અને માનનીય રાહુલ ગાંધી કરી રહ્યા છે એ સંસદમાં તમને તકલીફ પડે એવા શબ્દો વાપરે છે એટલે તમે આ બધું કરી રહ્યા છો, તો હવે અમે પણ સાખી નહીં લઈએ। આજ એના માટે અમે સીપી સાહેબને મળવા આવ્યા છીએ અને આવેદન આપવા આવ્યા છીએ કે આવું વર્તન ભલે રાજકીય પક્ષ હોય પણ ન ચલાવી લેવાય, કારણ કે ભારત લોકશાહી દેશ હોય એમાં દરેકને પોતાની વાતને રજૂ કરવાનો અધિકાર હોય છે, એના માટે તમે આવા શબ્દનો ઉપયોગ ના કરી શકો। અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક નેતા એમ કહેતા હોય ખુલ્લેઆમ કે રાહુલ ગાંધીની જીભ જે કોઈ કાપીને અમને આપશે એમને 11 લાખ રૂપિયા દેશું, તો અમે એમને કહેવા માંગીએ છીએ કે જો આજ પૈસાનો ઉપયોગ તમે લોકોના કામ માટે કર્યો હોત, લોકોની તકલીફો દૂર કરવા માટે કર્યો હોત, તો તમારે આવા નિવેદન ન આપવા પડત, એ તમારે જોવાની જરૂરત હતી।